નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજે આપણે ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સના જે શિક્ષક મિત્રો છે તેમની પ્રિલિમ્સની એક્ઝામ નજીક આવી રહી છે, તો તેમના માટે આજે આપણે લેક્ચર નંબર 13 9મા અને 10મા ધોરણના ગણિતના એમસીક્યુ આપણે જોવાના છીએ મિત્રો આ લેક્ચરની અંદર. ખાસ અગાઉ પણ આપણે આવી રીતના 12 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે આ 13મો લેક્ચર છે કે જેની અંદર આપણે 30 એમસીક્યુ છે એ 9મા અને 10મા ધોરણના કન્સેપ્ટ આધારિત મિક્સમાં એમસીક્યુ આજે જોવાના છે ભાઈ. તો ખાસ લેક્ચરને પૂરેપૂરો જોજો અને સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપજો. બોલપેન અને પેજ છે રફ પેજ સાથે રાખજો, જેથી કરીને કેલ્ક્યુલેશન ફટાફટ કરી શકું અને કમેન્ટની અંદર તમે ફટાફટ આન્સર આપી શકો. રેડી છે ભાઈ? તો શરૂઆત કરીએ છીએ મિત્રો લેક્ચરની. તે પહેલાં મેથ વિથ કેટી સર નામની જે આ યુટ્યુબ ચેનલ છે તેમને હજી તમે સબસ્ક્રાઇબ નથી કરેલું તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને તમારો જે સપોર્ટ છે ભાઈ લાઇક કરવાનો એ લાઇક પણ કરી દેજો, જેથી કરીને હું પણ મોટિવેટ થયા રાખું અને કોન્ફિડન્સ મારો વધારે આવે કે જેથી કરીને તમારા માટે હું એમસીક્યુ છે એ નવા તમારા માટે રજૂ કરી શકું. રેડી છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. બધા રેડી છો ને ભાઈ? ચાલો હા, તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. 9મા અને 10મા ધોરણના એમસીક્યુની આપણે શરૂઆત કરવાની છે, એટલે કે બધા પ્રકારના મિક્સ એમસીક્યુ જોવાના છીએ. તો જોઈએ, આપણે અત્યાર સુધીમાં 340 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે. 12 લેક્ચર પૂર્ણ થયા છે, જેની અંદર 340 એમસીક્યુ આપણે પૂર્ણ કરેલા છે. આજે આપણે 341 થી 370 એમસીક્યુ આપણે જોવાના છે ભાઈ. ક્વેશ્ચન નંબર સાથે કમેન્ટ આપવી આન્સરનો, મતલબ ક્વેશ્ચન નંબર 341 નો આન્સર આપતો ABCD તો એ સાથે ABCD લખું, જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાઓ અને હું પણ કન્ફ્યુઝ ના થાઉં. રેડી છે? 15 એમસીક્યુ 9માના છે, 15 એમસીક્યુ 10માના છે. બેના મિક્સમાં 15 એમસીક્યુ તમને જોવા મળશે. રેડી છે? ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલા 341મો એમસીક્યુ છે. દશાંશ અભિવ્યક્તિ એક તમને આપેલી છે 0.123 અને 123 ઉપર 12 આપેલું છે ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવતા કઈ સંખ્યા મળે? તો સૌથી પહેલા તો 0. કોઈ સંખ્યા છે, મતલબ પોઈન્ટ પછી દશાંશ નિરૂપણ આપેલું છે, દશાંશ અભિવ્યક્તિ, અને સંખ્યા પર 12 મૂકેલો છે, તો એનો મતલબ એવો થાય છે કે વારંવાર પુનરાવર્તન થાય છે. 123 123 123 પુનરાવર્તન થાય છે. તો આવા પ્રકારની સંખ્યાને કેવી સંખ્યા કહેવાય ભાઈ? કેવી કહેવાય? અનંત અને આવૃત છે. તો આને શું કહેશું આપણે? સમય સંખ્યા કહેશું. શું કહેશું ભાઈ? સમય સંખ્યા કહેશું. ક્લિયર છે? હવે આને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય ને ભાઈ? સમય સંખ્યા હોય તો p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાશે. બરાબર છે? કેટલા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે આવી રીતના ધારી લે x બરાબર 0.123 જ્યાંથી પુનરાવર્તન થતું હોય એટલા પોઈન્ટ પછી આંકડા કેટલા છે? તો કે 10,000 વડે ગુણવામાં આવશે. બરાબર? 1000 વડે ગુણી લે એટલે આ શું થઈ જશે? 123.123 આવી રીતના થશે. રેડી? હવે આમાંથી આ બાદ કરીએ છીએ એટલે 999x 123 માંથી 0 બાદ કરો તો 123 આવશે અને પોઈન્ટ પછી તો 0 0 અહીં વધે રાખશે. રેડી છે? આવી રીતના આગળ તો x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 123 ના છેદમાં 999 આ થાય. આ કાયદેસર સ્ટેપ બાય સ્ટેપ થયું. અને શોર્ટકટ હમણાં તમને કહું. આના છેદ ઉડે તો કે ઉપર 3 વડે ભાગી શકાય. 40 તેરી 120 ને 41 આવશે અને અહીંયા 333 41 ના છેદમાં 333 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? તો આ એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર? આની ડાયરેક્ટ શોર્ટકટ કરવી હોય તો શું થાય? તો કે જેટલા ઉપર 12 છે ને એ સંખ્યા ઉપર પહેલા લખી નાખવાની. નીચે 1 2 3 3 સંખ્યા ઉપર 12 છે તો 3 નવડા નીચે આવશે. 4 સંખ્યા ઉપર 12 હોત તો 4 નવડા નીચે આવે. ક્લિયર છે? તો આ રીતના શોર્ટકટની યાદ રાખવાની છે એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જાય. રેડી? એટલે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 342મો ક્વેશ્ચન છે મિત્રો. x + 1 એ બહુપદી એક આપેલી છે 2x² + kx નો અવયવ હોય તો k ની કિંમત કેટલી? જો ઉપર આ તમને લખેલું જ છે. 9માનો ક્વેશ્ચન છે કે 10માનો છે. રેડી? હવે આ જે બહુપદી છે એ આનો એક અવયવ છે. તો આના બરાબર પહેલા તો આપણે p of x કહી દઈએ. p of x બરાબર 2x² + kx. એટલે થોડોક પોઈન્ટ છે એ મોટો કરી લઈ. ચાલો, તો અહીંયા x + 1 છે એ આનો અવયવ છે. બરાબર? x + 1 એ p of x નો શું છે ભાઈ? અવયવ. એટલે કે અવયવ છે એવું લખી નાખ્યું. અવયવ છે. તો આના બરાબર તમે 0 લ્યો એટલે x બરાબર -1 થશે. x બરાબર -1 છે એ આપેલ બહુપદીનો શૂન્ય થશે ભાઈ. ક્લિયર છે? આવા અલગ અલગ પ્રમેય છે, અવયવ પ્રમેય છે, શેષ પ્રમેય છે, એના ઉપરથી તમે શીખી શકો. x બરાબર -1 આમાં મૂકશો એટલે p of -1 બરાબર શું થશે મિત્રો? 0 થશે. રેડી? p of -1 બરાબર 0 થશે એટલે x ની જગ્યાએ -1 મૂકીએ અહીં આપણે. 2 કૌંસમાં -1² પ્લસ k કૌંસમાં -1 બરાબર 0. આ પ્લસ માઇનસ માઇનસ થશે, બરાબરની સામે જશે તો k બરાબર અહીંયા -1² 1 થશે અને એને ગુણ્યા 2 એટલે શું થશે ભાઈ? 2. તો k બરાબર છે કેટલો જવાબ આવશે? 2 આવશે. રેડી છે?
કોન્ફિડન્સ રાખવાનો પણ કેલ્ક્યુલેશન કરવાનું, બરાબર, એટલે વાંધો આવે નહીં. ક્યાંય નાની મોટી મિસ્ટેક થવાની તો દૂર થઈ જાય, તમે એકવાર બોલ પેન હલાવો ને એટલે. તો અહીંયા એ ઓપ્શનની અંદર -2 છે, બી ઓપ્શન છે આપણો, બી ઓપ્શન મતલબ 2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? તો આવી રીતના ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ એક બહુપદી, સુરેખ બહુપદી છે એ આ દ્વિઘાત કે ત્રિઘાત કે ચાર ઘાતવાળી બહુપદીનો કોઈ અવયવ હોય તો આના બરાબર 0 લઈ લેશો, એ આપેલ બહુપદીનું શૂન્ય થઈ જશે, એટલે કે પી ઓફ એક્સનું શું થઈ જશે મિત્રો? શૂન્ય થઈ જશે. રેડી? જેથી કરીને પી ઓફ એ 0 થઈ જાય. રેડી? તો એ ધ્યાનમાં રાખવાનું. ચલો નેક્સ્ટ 343મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. રેખાઓ અને ખૂણાઓનો છે. જો બે પૂરક કોણોનો તફાવત 40 ડિગ્રી હોય તો ખૂણાઓના માપ કયા હોય? તફાવત 40 ડિગ્રી. તો ઓપ્શન ઉપરથી તમે જુઓ તો બધા ઓપ્શનની અંદર તફાવત 40 જ છે, સરવાળો 180 છે, બરોબર. તો અહીં આપણે ખાસ વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરવું પડશે ભાઈ. તો એક ખૂણો x લઈ લે, બીજો ખૂણો y લઈ લે, તો આ બેનો સરવાળો 180 થશે, પૂરક કોણ છે એટલે. અને તફાવત તમને આપેલો છે 40 ડિગ્રી, બરોબર. આ બેનો તમારે મતલબ મોટી સંખ્યા તમારે ગોતવી હોય તો બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો, અને મતલબ આ તફાવતને જે 180 છે એ બે, બરોબર છે. અને નાની સંખ્યા ગોતવી હોય તો 180 માંથી 40 બાદ કરો પછી 2 વડે ભાગો. રેડી છે? તો અહીં x બરાબર ડાયરેક્ટ મળી જશે 180 વત્તા 40 છેદમાં 2, બરોબર. એટલે કેટલા થશે? 180 210 220 ને 2 ભાગો વડે ભાગશો એટલે 110 ડિગ્રી થશે. 110 તો y બરાબર કેટલા આવશે મિત્રો? 70 ડિગ્રી થશે, બરોબર છે. બેની બાદબાકી કરીને ભાગ્યા 2 કરો, 180 માઇનસ 40 કરો એટલે 140 થશે, અને એને 2 વડે ભાગશો એટલે કેટલા આવશે ભાઈ? 70 ડિગ્રી આવશે. કેટલા? 70 ડિગ્રી, બરોબર છે. તો મોટો ખૂણો 110 ડિગ્રી છે અને નાનો ખૂણો 70 ડિગ્રી છે. અહીંયા એવી રીતના પૂછે ખૂણાના માપ કયા છે, બદલે મોટો ખૂણો કયો હશે તો 110 ડિગ્રી થશે, નાનો ખૂણો કયો હશે તો કે 70 ડિગ્રી હશે. ક્લિયર છે? તો એના માટે જ મેં તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા કીધી કે ભાઈ મોટો ખૂણો તમારે જોઈએ છે તો 180 પ્લસ જે તફાવત છે એ છેદમાં 2, અને નાનો ખૂણો પૂછે તો 180 માઇનસ જે ખૂણો તમને આપેલો છે તફાવતવાળો તે અને છેદમાં 2. રેડી? તો આ શોર્ટ ટ્રીકથી પણ તમે કામ કરી શકો છો. નેક્સ્ટ 344મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. એક સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ 2a છે. એક સમબાજુ ત્રિકોણ છે, બાજુનું માપ તમને 2a આપેલું છે. આ બધી બાજુના માપ સરખા છે, તો એક 2a હોય તો બાકી બધું 2a જ થાય. રેડી? ચલો, વેધની લંબાઈ કેટલી થશે? હવે આમ તમે જુઓ, બાજુનું માપ જ્યારે a હોય ને, a બાજુનું માપ a, ત્યારે વેધની લંબાઈનું સૂત્ર શું થાય? વેધની લંબાઈ આ તમે જાણતા જ હશો, √3/2 ઇન્ટુ બાજુ આવું થાય, બરોબર છે. તો આ બાજુનું માપ આપેલું છે 2a, તો વેધની લંબાઈનું સૂત્ર લખશું ડાયરેક્ટ. વેધની લંબાઈ બરાબર √3/2 ઇન્ટુ બાજુનું માપ. બાજુનું માપ 2a આપેલું છે એટલે √3/2 ઇન્ટુ 2a, બરાબર. 2 જશે એટલે √3 ઇન્ટુ a આપણો ફાઇનલ જવાબ થશે. વેધની લંબાઈ આ શું મળ્યું ભાઈ? વેધની લંબાઈ મળી. રેડી છે ભાઈ? તો આ ખાસ યાદ રાખજો. આ રીજો, બરાબર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને 1/2 પાયો ગુણ્યા વેધ ઉપરથી તમે સરખાવો, √3/4 બાજુનો સ્ક્વેર થાય, એમાંથી એકવાર a ઉડી જાય અને છેદમાંથી બગડો ઉડી જાય એટલે √3/2 a વધે વેધની લંબાઈ. ક્લિયર છે? તો એના ઉપરથી તમે આ સૂત્ર મેળવી શકો છો વેધની લંબાઈનું. તો આપણને મળી ગયું, પણ બાજુનું માપ અહીંયા તમને 2a આપ્યું છે એટલા માટે √3a થશે, બરાબર છે. આ સૂત્ર છે વેધની લંબાઈનું, પણ જ્યારે બાજુની લંબાઈ a હોય ત્યારે. પણ આ બાજુનું માપ 2a છે, થોડુંક ટ્વિસ્ટ કરી નાખ્યું, બરાબર છે. નેક્સ્ટ 345મો ક્વેશ્ચન જોઈએ. જો ત્રિકોણની બાજુઓ 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો એવું તો જરૂરી ન હોય. જો કોઈ બીજો ત્રિકોણ દેખાતો હોય તો આપણે ડાયરેક્ટલી, ધારો કે સમબાજુ ત્રિકોણ હોય તો √3/4 બાજુનો સ્ક્વેર થાય, કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ થાય, બરાબર. હેરોનનું સૂત્ર છે તો √s કૌંસમાં s - a s - b ને s - c આ સૂત્રની ઉપરથી કરી શકો. પણ એ પ્રક્રિયા અહીંયા છે એ થોડીક લાંબી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો 3 4 5 છે ત્રિપુટી છે, એટલે કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનું સમાધાન કરે છે. તો આપણે અહીંયા કહી શકીએ આ 3 લઈ લઈ, આ 4 લઈ લઈ તો આ 5 થશે, બરોબર છે. તો આ 1/2 પાયો ગુણ્યા વેધ ડાયરેક્ટ થઈ જશે, 1/2 પાયો ગુણ્યા વેધ, બરોબર. 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ આવી જશે. ક્ષેત્રફળનું સૂત્ર ડાયરેક્ટ કાટકોણ ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો થાય તો આ વેધ થાય, આ વેધ લેશો, આ પાયો લેશો તો આ વેધ થશે, બરોબર છે. તો એ ખાસ યાદ રાખજો, કર્ણનો અહીંયા સમાવેશ થાય નહીં. રેડી? તો 6 સેન્ટીમીટર સ્ક્વેર બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે, 6 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? તો આ ધ્યાનમાં રાખવા. નેક્સ્ટ 346મો ક્વેશ્ચન જોઈએ. 346માં ક્વેશ્ચનની પહેલાં ખાસ મિત્રો ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સની મેથ્સ સબ્જેક્ટની તમે ખાસ પ્રિપેરેશન કરવા માંગો છો
તો આ તમારા માટે છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર આ મેથ્સ માસ્ટર કોર્સ છે એ ટાટ સેકન્ડરીના સ્ટુડન્ટ માટે ચાલી રહ્યો છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી આ કોર્સની અંદર કરવામાં આવશે. ખાસ કરીને આ કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે ભાઈ. રેકોર્ડેડ ફોર્મમાં આ કોર્સ તમને જોવા મળશે, બરોબર છે, જેની અંદર 9 અને 10ના ગણિતના કન્સેપ્ટની સમજૂતી કરવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલા કરવામાં આવશે, બરોબર છે. પ્રિલિમ્સ માટે MCQની જરૂરિયાત હોય તો આપણે 9મા ધોરણની અંદર અત્યારે MCQ બેઝ ચાલે છે. 10માની અંદર ઓલરેડી બધું કમ્પ્લીટેડ છે અને દાખલાઓ છે એ હજી તમને મેન્સ માટે આવશે, બરોબર છે. તો અત્યારે MCQ અને દાખલાનું લખેલું છે પણ એ પ્રમાણે તમને મળી જશે. વિડીયો લેક્ચરની નોટ્સ પ્રોવાઈડ કરેલી છે. દરેક લેક્ચરની વિડીયો નોટ્સ છે કે જેથી કરીને તમે લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. આ સિવાય મટીરિયલ પણ છે દરેક ચેપ્ટરનું PDFના ફોર્મમાં. દરેક ચેપ્ટર વાઇઝ મટીરિયલ છે. 9મા ધોરણનું મેથ્સ હોય, 10મા ધોરણનું મેથ્સ હોય, આ સાથે સાથે સાયન્સનું મટીરિયલ પણ એમાં ઇન્ક્લુડેડ છે, મનોવિજ્ઞાનનું ઇન્ક્લુડેડ છે, ટીચિંગ મેથડનું પણ ઇન્ક્લુડેડ છે. તો એ બધું તમને એક્સ્ટ્રા બેનિફિટ છે ભાઈ. MCQ પ્રેક્ટિસ શીટ દરેક ચેપ્ટરની MCQ માટેની તમને અલગથી પ્રેક્ટિસ શીટ મૂકેલી છે કે જેથી કરીને જે કન્સેપ્ટ ક્લિયર થયા છે ભાઈ તો એની તમે પ્રેક્ટિસ પણ પ્રોપરલી કરી શકશો. ક્લિયર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ છે એ આ કોર્સની અંદર મળવાપાત્ર છે. આ મેઇન ફીચર છે. આ સિવાય મેં તમને ઘણું બધું કહી શકું ભાઈ. મોક ટેસ્ટ છે, બરાબર છે. આપણે ચેપ્ટર વાઇઝ MCQ પણ એડ થઈ શકે એવી મતલબ ચાન્સીસ છે અત્યારે, બરાબર. 9મા ધોરણના અત્યારે એડ થવાનું કામ ચાલુ થઈ ગયું છે. મોક પેપર તમને જોવા મળશે આની અંદર ટૂંક સમયની અંદર. મેં તમને એ રીતના કીધું કે મટીરિયલ પણ ઘણું બધું છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. અત્યારે આ કોર્સની પ્રાઇસ છે 999 છે. હાલની આજની પ્રાઇસ 999 છે. આ ઓફર છે એ 20 એપ્રિલના રાતે આ પૂર્ણ થશે. પછી આ પ્રાઇસ છે તમને જોવા નહીં મળે, બરોબર છે. તો ખાસ મિત્રો 6 મહિનાની વેલિડિટી છે કોર્સની વેલિડિટી, મતલબ આજ તમે પરચેસ કરો છો તો 6 મહિના સુધી તમે આ કોર્સનો લાભ પૂરેપૂરો લઈ શકશો ભાઈ, બરોબર છે. એની અંદર પ્રિલિમ્સ કે બેન્ચ એક્ઝામ આવી જાય તો ભલે ના આવે તો ભલે 6 મહિનાની વેલિડિટી તમને મળવાપાત્ર રહેશે. રેડી છે ભાઈ. 999 રૂપિયામાં છે. આટલી પ્રાઇસની અંદર તમારું સેફમાં સેફ અને બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. ટાટ સેકન્ડરીના ભાવિ શિક્ષકો બનવા માટેના આ એક તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. તો આ મોકો મૂકતા નહીં. આજે જ એના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે, બરાબર. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, એનો લાભ લઈ અને રજિસ્ટ્રેશન કરીને તમે પૂરેપૂરો લાભ લઈ શકશો. વધારે માહિતી માટે 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ. તો ખાસ જે સિરિયસલી પ્રિપેરેશન કરવા માટે માગે છે ગણિતની અંદર તો એ ખાસ આનો લાભ લેજો ભાઈ. રેડી. ચાલો આગળ વધીએ. 346મો MCQ જોઈએ ભાઈ. તો એક સમઘનની બાજુનું માપ આપેલું છે 5 સેન્ટીમીટર, એ બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે. કુલ પૃષ્ઠફળ પૂછેલું છે. કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે મિત્રો? 6a². તો આ 6 કૌંસમાં 5નો સ્ક્વેર. 5નો સ્ક્વેર કેટલા થાય મિત્રો? 25 થાય. તો 25 6 150 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. 150 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી છે. તો સમઘનના બાજુનું માપ આપેલું છે, કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે તો 150 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 347મો ક્વેશ્ચન છે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો આ બધા સૂત્રો છે, ઘનફળ છે, પૃષ્ઠફળ છે, આ બધાના સૂત્રો તમને આઈડિયા હોવા જ જોઈએ. મિક્સઅપ ના થાય એ પણ તમારે જોવું પડે, બરોબર છે. કારણ કે આના આધારિત તમને 100% ક્વેશ્ચનો જોવા મળવાના છે ભાઈ. તો નળાકારના ઘનફળનું સૂત્ર પર ક્ષેત્રફળ ઘનફળની વાત છે. ઘનફળ તો કેપેસિટી જે છે એ વર્તુળ દ્વારા સપોર્ટ થતી હોય, બરોબર છે. કેટલી ઊંચાઈ સુધી? તો કે h ઊંચાઈ સુધી આને સપોર્ટ મળતો હોય. નીચેનાનું વર્તુળનું ક્ષેત્રફળ છે πr². કેટલી ઊંચાઈ સુધી? તો કે h ઊંચાઈ સુધી, એટલે πr²h. નળાકારનું ઘનફળનું સૂત્ર છે ભાઈ. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. ક્લિયર છે ભાઈ. તો આવા બધા સૂત્ર છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે જેથી કરીને તમને ક્યાંય વાંધો ન આવે. આ ઘનફળ છે કનું? તો કે શંકુનું છે. આ 2πrh છે તો નળાકારની વક્ર સપાટીનું છે. 2πr કૌંસમાં r+h છે. તો આ તમે જોઈ શકો છો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે, બરોબર છે. તો એ બધા સૂત્ર તમને આઈડિયા હોવા જોઈએ. નેક્સ્ટ 348મો ક્વેશ્ચન જો મિત્રો. આંકડા શાસ્ત્રનો ક્વેશ્ચન છે. જો બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે ભાઈ, બરોબર છે. આ ક્વેશ્ચન માટે તમે લાઈક કરી શકો છો એવા પ્રકારનો છે. ઘણા બધા એ કન્ફ્યુઝ થશે ભાઈ. તમે જુઓ, તમારી મારે પહેલા કેલ્ક્યુલેશન કરીને કમેન્ટની અંદર આન્સર આપો, બરોબર છે. 5 અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે, એનો મધ્યક ગોતવાનો છે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા. ક્લિયર છે. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? તો કે પહેલા તો 2 3 5 7 અને 11. આનો મધ્યક પૂછેલો છે ભાઈ. મધ્યક એટલે બધાનો સરવાળો ભાગ્યા 5 આવશે, બરોબર છે. છેદમાં 5 આવશે, ફાઇનલ થઈ ગયું. 5 ને 5 10 થશે, 10 ને 10 20 થશે, 20 ને 28 ટોટલ થશે, બરોબર છે. ડાયરેક્ટ 28 નો આપણે કેલ્ક્યુલેશન ના કરી શકીએ. 7 ને 5 12, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11, બરોબર. હાલો રેડી.
11 ટૂંકમાં 28 થશે. રેડી? હવે બે બાજુ ઉપર નીચે બે વડે ગુણ નાખે એટલે 10 થશે, અહીંયા 56 થશે. 56 ને 10 વડે ભાગો તો 5.6 થશે. રેડી? તો આ રીતના કેલ્ક્યુલેશન કરી શકો. બાકી ભાગાકાર કરવાની જરૂર નથી ભાઈ. 28 ને 5 વડે ભાગવાનું એટલે આપણે શું કરીએ, બે બાજુ ડબલ કરી નાખીએ તો છેદમાં મીંડાવાળું આવી જાય ને ભાઈ, 10 આવી જાય. રેડી? તો આ બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે 5.6. ક્લિયર છે ભાઈ? રેડી ને ભાઈ? બરાબર. તો આવા પ્રકારના ટ્વિસ્ટિંગ વાળા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. મધ્યકનો ક્વેશ્ચન છે પણ તમને ડેટા કેવી રીતના માંગ્યા તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય વિશે તમને આઈડિયા તો હોવો જ જોઈએ ભાઈ. ક્લિયર છે? તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ ખાસ આમાં કેલ્ક્યુલેશન સિવાય તમારા પાસે ઓપ્શન જ નથી. રેડી? તો ખાસ મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે આવી જ રીતના તમારે હજી ગ્રાન્ડ મેગા લેક્ચરની બધું આવવાનું જ છે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ 349મો ક્વેશ્ચન જોઈએ. એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. હવે સમતોલ પાસાને ફેંકો એટલે નિદર્શાવકાશ એટલે કે જે કુલ પ્રયોગો છે, કુલ પરિણામો એ આટલા મળશે. આમાંથી જ ચર્ચા કરવાની છે. એટલે ટોટલ 6 આવશે છેદમાં. આ ફાઇનલ થઈ ગયું. સૂત્ર છે કુલ પ્રયોગોની સંખ્યા એ છેદમાં આવશે. નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય મળવાની સંખ્યાની વાત છે તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે આમાંથી? 2, 3 અને 5. ટોટલ આ કેટલી સંખ્યા થઈ? આ જે ઘટના છે અવિભાજ્ય સંખ્યા માટે એની અંદર 3 પરિણામો છે. કેટલા છે ભાઈ? 3 પરિણામો છે. તો અંશમાં કેટલા આવશે? 3 આવશે. મતલબ સૂત્ર જેવું છે ને કે ઘટના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા. ક્લિયર છે ભાઈ? તો અહીંયા ઉપર અંશમાં કેટલા આવશે તો કે 3 આવશે. આ બેન છેદ ઉડાડો તો 1/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 1/2. ક્લિયર છે ભાઈ? તો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? બાકી અલગ અલગ ઓપ્શનો તમને આપેલા છે તો ખાસ કન્ફ્યુઝન ના થાય જોવાનું છે. રેડી? બાકી સિલી મિસ્ટેકો નાની નાની થાય એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. મતલબ ન થાય, થઈ કેટલાય થાય છે પણ એવી ના થાય એનું તમારે થોડુંક ધ્યાન રાખવાનું. રેડી? નેક્સ્ટ 350મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. દ્વિચલ સુરેખ સમીકરણ એક આપેલું છે x - 2y = 4 નો એક ઉકેલ નીચેનામાંથી કયો છે? ઉકેલ ગોતવાનો છે ભાઈ નીચેનામાંથી. તો સમાધાન કરે છે એ આપણો જવાબ થાય. તો પહેલાં આમાં તમે મૂકશો તો 0 પછી -4 તો આનો જવાબ આવશે -4. 4 આવતો નથી તો આ ઓપ્શન આવશે નહીં. નેક્સ્ટ આની વાત કરી, આ 2 - 0 = 2 થાય, નોટ ઇક્વલ ટુ 4 તો આ પણ સમાધાન કરતું નથી. બરાબર છે? બિંદુઓ છે એ આ સમીકરણનું સમાધાન કરતું એ આપણો ઉકેલ થાય. રેડી છે? 4 મૂકીએ, 4 - 0 = 4 થઈ ગયા તો આ આપણો સી ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. રેડી છે? બાકી 1,1 મૂકશો તો એ 1 પછી -2, 1 - 2 એટલે -1 થશે. બરાબર છે? તો હવે એ પણ ઉકેલ થશે નહીં. તો આપણો સી ઓપ્શન છે ફાઇનલ જવાબ થશે 4,0. રેડી છે ભાઈ? આ ધ્યાનમાં રાખવાનું છે. બાકી દ્વિચલ સુરેખ સમીકરણ છે તો આ દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલો કેટલા હોય મિત્રો? અનંત ઉકેલો હોય. ક્લિયર? તો એ પણ શબ્દો યાદ રાખવો. નેક્સ્ટ 351મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. યામ ભૂમિતિ આપેલું છે, એમાં બિંદુ 0 - 7 છે એ કાર્ટેશિયન સમતલમાં ક્યાં આવેલું છે? કયા ચરણમાં છે અથવા તો કઈ અક્ષમાં છે એ તમારે કહેવાનું છે ભાઈ. તો અહીં તમે જોઈ શકો છો ભાઈ x અક્ષ પર તો કે નથી. x અક્ષ પરનું બિંદુ આવી રીતના હોય x, 0. રેડી છે? પ્રથમ ચરણ ઉપર હોય તો બે ધન હોય. રેડી? y અક્ષ પરનું બિંદુ હોય તો 0, y હોય. તો અહીં તમને અત્યારે જ પ્રમાણ જોવા મળે 0, -7 એટલે y અક્ષ પરનું બિંદુ છે તો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. દ્વિતીય ચરણમાં હોય તો -, આવે. રેડી છે ભાઈ? -, x યામ છે માઇનસમાં હશે, y યામ છે એ પ્લસમાં હશે. તો દ્વિતીય ચરણની અંદર જોવા મળશે. અત્યારે જે બિંદુ છે એ y અક્ષ ઉપર છે. સમતલની અંદર બિંદુ છે એ કોઈ પણ બે જગ્યાએ હોઈ શકે, કાં તો અક્ષો ઉપર હોઈ શકે અથવા તો ચરણની અંદર હોઈ શકે. ચરણ 4 છે, અક્ષ 2 છે. રેડી છે? તો આવી રીતના કોઈ પણ એક જગ્યાએ બિંદુ હોઈ શકે છે. તો અત્યારે અક્ષ ઉપર છે એવું દેખાય છે, y અક્ષ ઉપર. કોઈ એક યામ 0 હોય તો સમજી લેવાનું કે એ અક્ષ ઉપર છે. કઈ અક્ષ ઉપર છે એ તમારે જોઈ લેવાનું આ રીતના. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 352મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ચોરસના વિકર્ણો પરસ્પર કેવા હોય? તો વિકર્ણો છે એ સમાન હોય. ચોરસના વિકર્ણો કેવા હોય? સમાન હોય. બધા ગુણધર્મનું પાલન કરે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તોય ભલે, લંબચોરસના ગુણધર્મનું પાલન થતું હોય, આ સિવાય સમબાજુ ચતુષ્કોણનું પાલન થતું હોય તો બધા એના ભેગા કરીને એક ચોરસ બની ગયો. બરાબર? વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય. આ ABC છે, સામસામેની બાજુના માપ સરખા હોય. અહીંયા AC બરાબર BD પણ હોય. આ સિવાય દુભાગે છે પણ કાટખૂણે દુભાગે છે. બરાબર છે? આ બે માપ સરખા હશે. બરાબર ને? કાટખૂણાના માપે સરખા, બધા માપ આ માપે સરખાય છે. રેડી? આ ધારો કે O બિંદુએ છેદે છે તો કાટખૂણે દુભાગે છે એવું કહી શકો. ક્લિયર છે? કાટખૂણે દુભાગે છે એવું કહી શકો. તો એ ઓપ્શન જોઈએ. ફક્ત દુભાગે છે તો ફક્ત દુભાગે છે એવું ના કહી શકો. કાટખૂણે દુભાગે છે તો એવું ઓપ્શન આપેલું છે. આ રહ્યું સી ઓપ્શન આપેલું છે. તો આપણે આ ટીક કરવાનું છે. દુભાગે છે એ ના ટીક કરવાનું થાય. સમાન નથી હોતા, સમાન હોય છે ભાઈ. સમાંતર હોય છે શું? તો કાંઈ વિકર્ણો સમાંતર ના હોય, છેદે ભાઈ એકબીજાને. રેડી ને ભાઈ? તો આ ખાસ યાદ રાખવાનું છે. કાટખૂણે દુભાગે છે. તો આવી જ રીતના બધા જ ચતુષ્કોણો અલગ અલગ જે પ્રકારના છે એ બધાના ગુણધર્મો તમને આમ ખબર જ હોવા જોઈએ.
રેડી? તો તમને વધારે કામ કરવાની મજા આવશે, કારણ કે આ ચેપ્ટરની અંદરથી ગુણધર્મ આધારિત ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ 353મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો. તો સામસામેના ખૂણા હોય ચક્રીય ચતુષ્કોણમાં, બરાબર? આવી રીતના કોઈ 4 ખૂણા આપ્યા છે આવી રીતના, તો આનો અને આનો સરવાળો 180 જ થશે હમણાં. A B C D, બરાબર છે? તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર ખૂણો B વત્તા ખૂણો D બરાબર કેટલા થશે મિત્રો? 180 ડિગ્રી થશે, બરાબર? ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? 180 ડિગ્રી થાય, બરાબર છે? તો 180 ડિગ્રી એટલે કે બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? નેક્સ્ટ 354મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સંખ્યા પદ્ધતિ આપેલી છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પહેલા ચેપ્ટર સંખ્યા પદ્ધતિની અંદર આવે, બરાબર? 9મા ધોરણની અંદર પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા હોય, પછી પૂર્ણ સંખ્યા હોય, પછી પૂર્ણાંક સંખ્યા હોય, તો આવી રીતના આગળ સંખ્યાઓ બનતી જાય ભાઈ. રેડી છે? તો એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0નો સમાવેશ કરી દો એટલે થઈ જાય. પણ તમને સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછેલી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય ભાઈ? 0 થાય. કઈ થાય? 0. તો આ બી છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? તો આવા પ્રકારની સંખ્યાઓની અંદર કન્ફ્યુઝન ના થાય એ પણ ખાસ જોવાનું છે, એટલે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 355મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. અચળ બહુપદી છે, નો ઘાત કેટલો હોય? અચળ બહુપદી જો આવી રીતના હોય, p of x બરાબર k, બરાબર છે? k છે. તો અહીંયા આ અચળ બહુપદીનો ઘાત કેટલો હશે? ઘાત કોને કહેવાય? ચલની મહત્તમ ઘાતાંક. તો અહીંયા તમને બાજુમાં શું જોવા મળે? તો કે x ની 0 ઘાત હોય ને ભાઈ, x ની 0 ઘાત. તો અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ? 0 થશે. 0 છે એ બહુપદીની ઘાત થશે. ખાસ યાદ રાખજો ભાઈ, બરોબર છે? અવ્યાખ્યાયિત ના આવે, 0 આવશે. રેડી છે? બી બહુપદીની ઘાત કેટલી થશે ભાઈ? 0 થશે. ખાસ યાદ રાખજો ભાઈ, કઈ અચળ બહુપદી છે. રેડી? તો એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 356 છે, વાસ્તવિક સંખ્યાઓ. 10મા ધોરણના ચેપ્ટરની સ્ટાર્ટ થાય છે. 15 અને 20 ના લસા અને ગુસાનો ગુણોત્તર મેળવો. તો પહેલા 15 અને 20 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ. 3 પંચા 15 થાય, 20 એટલે 4 પંચા 20 એટલે કે 2 નો સ્ક્વેર ગુણ્યા 5 થશે. રેડી? ગુરુત્તમ સામાન્ય અવયવ જોઈ પહેલા લસા પૂછ્યો છે, એટલે ખાસ યાદ રાખજો ગુણોત્તર આપણી રીતના જ લેશું ભાઈ. પહેલા લસા રાખશું. લસા શું થશે? તમામ અવિભાજ્ય અવયવોના ગુણાકારને દર્શાવી દો. જે સામાન્ય હોય એમાં મોટી ઘાત લેવાની, બરાબર છે? તો અહીંયા 2 ની 2 ઘાત આવશે, ગુણ્યા 3 આવશે અને ગુણ્યા 5 થશે, બરાબર? એટલે 60 છે એ લસા થશે. સામાન્ય અવિભાજ્ય અવયવ એટલે ગુસા થશે, બરાબર? એટલે 5 થશે. 5 6 પંચા 30 300. રેડી? હાલો, તો આ રીતના થશે, બરાબર? હવે ગુસા અને લસા અને ગુસાનો ગુણોત્તર પૂછ્યો ત્યારે ઉપર 60 આવશે, નીચે 5 આવશે. આના છેદ ઉડાડો એટલે 12 પંચા 60 થશે, નીચે 1 આવશે. એટલે 12 જેમ 1 છે એ ગુણોત્તર થશે. લસા અને ગુસાનો ગુણોત્તર છે, બરોબર છે? તો આવા પ્રકારના ક્વેશ્ચનો ઉપર ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતના પૂછ્યું છે? તો 12 જેમ 1 આ છે એ ઓપ્શન આપણો આવશે. રેડી? કેટલાય ના પણ ઓપ્શન થતો હોય, પણ એ ગુસા અને લસાનો ગુણોત્તર લીધો હોય તો થાય. ક્લિયર છે? અહીંયા લસા અને ગુસાનો ગુણોત્તર છે. નેક્સ્ટ આપણે 357મો ક્વેશ્ચન જોઈએ. હવે દ્વિઘાત બહુપદી છે, x વર્ગ માઇનસ 7x પ્લસ 10 ના શૂન્યનો સરવાળો પૂછ્યો છે. શૂન્ય ગોતો અને પછી સરવાળો કરો, અથવા ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો તમારું કામ થઈ જાય, બરોબર છે? તો કેટલાય વ્યક્તિ આવી રીતના કરતા હોય, x બરાબર ગોતીને 10 ના ભાગ પાડો, સરવાળો કરતા 7 આવે, 5 દુ 10 થાય, બરોબર? 5 અને 2 આ માઇનસ સામે જાય તો પ્લસ ને પ્લસ, આ બેનો સરવાળો કરી નાખો તો 5 + 2 એટલે કેટલા થાય ભાઈ? 7 થશે. તો આ 7 છે આપણો ફાઇનલ જવાબ થશે ડી ઓપ્શનની અંદર. રેડી? હવે કેટલાય સૂત્રની મદદથી કરે, -b/a, માઇનસના માઇનસ પણ b એટલે -7 છે અને a એટલે 1 છે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 7 થશે. તો આ પણ જવાબ આવે 7. તો બે રીતે 7 જ આવે, એમાં કંઈ ફેરફાર ના થઈ જાય, બરોબર? તો અવયવ પાડીને તમે કરો તોય ભલે, અને સૂત્ર ડાયરેક્ટ આવડતું હોય તો તમારું કામ ઈઝી થઈ જશે ભાઈ. -b/a. ક્લિયર? ચાલો નેક્સ્ટ 358મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. જો સમીકરણો 3x + 2ky = 2 અને 2x + 5y = 1 નો બરાબર 0 સમાંતર રેખાઓ દર્શાવે છે. બે સમાંતર રેખાઓ છે, તો k ગોતવાનો છે. સમાંતર રેખા હોય તો સમાંતર રેખાઓ માટેની શરત છે a1/a2 = b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2, બરાબર? આપણે k ગોતવાનો છે તો આપણે ખાલી યાદ લેવાનું થશે a1/a2 બરાબર b1/b2 અને નોટ ઇક્વલ ટુ c1/c2. રેડી છે ભાઈ? તો અહીંયા 3/2 બરાબર 2k/5 નોટ ઇક્વલ ટુ આ -2 +1. રેડી? આવી રીતના કરી શકો. આ કેટલા છે ભાઈ? 5 છે ને, અને પ્રોપરલી આપણે જોવું પડશે ભાઈ. આ 5 છે, બરાબર? આ બેને સરખાવી દો એટલે આપણું કામ થઈ જશે. 5 તેરી 15 થશે, 15/2 બરાબર 2k થશે. તો અહીંયા k બરાબર કેટલા આવશે ભાઈ? 15/4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, જ્યારે સમાંતર રેખાઓ દર્શાવે ત્યારે, બરાબર છે? એટલે આની સાથે સરખાઈ નથી, તમે ચેક કરી લેજો, બરાબર છે ભાઈ? તો 15/4 છે એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે, 15/4.
રેડી? તો સમાંતર જ્યારે બે રેખાઓ હોય ત્યારે આ શરત યાદ રાખવાની છે. A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. ક્લિયર છે ભાઈ? આવી જ રીતના બીજી બે શરત છે એ ખાસ ટેક્સ્ટ બુકમાં જોતી રહેવી એટલે તમારું રિવિઝન થાય અને ક્યારેક ક્યારેક પાછા MCQ આવે ત્યારે પાછું આપણે જોતા રહેશું. ક્લિયર? અને લાઈક બટન દબી દેજો, ભૂલતા નહીં. જો એકવાર તમે બાકી રહી ગયું તો 359મો ક્વેશ્ચન છે. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે x2 - 4x + 4 બરાબર 0 ના બીજ કેવા હશે? હવે કેવા હશે મતલબ બીજના સ્વરૂપની વાત છે. 10મા ધોરણની અંદર ચોથું ચેપ્ટર છે. તો બે ભિન્ન વાસ્તવિક બીજ છે, સમાન અને વાસ્તવિક બીજ છે. વાસ્તવિક બીજ ન મળે સમય નથી, બરાબર? તો અહીંયા આપણે વિવેચકનું મૂલ્ય ગોતવું પડશે. b² - 4ac આ વિવેચકનું સૂત્ર છે ભાઈ. b એટલે કેટલા છે? તો કે -4 છે, -4નો સ્ક્વેર, -4 a એટલે 1 છે અને c એટલે કેટલા છે ભાઈ? 4 છે. રેડી? 4નો સ્ક્વેર 16, 16 - 16 એટલે કેટલા થઈ જશે ભાઈ? 0 થઈ જશે. તો વિવેચકનું મૂલ્ય જ્યારે તમને 0 મળતું હોય ભાઈ, બરોબર છે? વિવેચકનું મૂલ્ય જ્યારે 0 મળતું હોય ત્યારે તમને બીજ છે એ વાસ્તવિક તો મળવાના જ છે પણ સમાન મળશે. -b/2 છે એ એના બીજ થાય, બરોબર? આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. સમાન અને વાસ્તવિક બીજ મળે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 360મો ક્વેશ્ચન જોઈ ભાઈ. સમાંતર શ્રેણી એક આપેલી છે 2, 7, 12 નું 10મું પદ પૂછ્યું છે. તો 10મું પદ એટલે a પ્લસ 1 ઓછો d એટલે કે 9d, બરાબર? a બરાબર કેટલા છે ભાઈ? 2 છે અને d બરાબર કેટલા છે? 7 - 2 એટલે 5 થશે. રેડી? તો અહીંયા આ 2 પ્લસ 9 કૌંસમાં 5, 9 × 5 = 45 ને 2 = 47. તો આ 10મું પદ છે, 10મું પદ એ કેટલું થશે ભાઈ? 47 થશે. કેટલું થશે? 47. રેડી? તો એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન 47. નેક્સ્ટ 361મો ક્વેશ્ચન જોઈ ભાઈ. બધા જ વર્તુળો એકબીજાને કેવા હોય છે? બધા જ વર્તુળો. હવે એકરૂપતા અને સમરૂપતા, અહીંયા તમને કન્સેપ્ટ ક્લિયર ના હોય તો તમે આઈડિયા ના લગાવી શકો, બરાબર છે? વર્તુળ છે તો એ નાના મોટા વર્તુળો હોઈ શકે. આ એવું કીધું તો નથી સમાન ત્રિજ્યાવાળા. તો એ બધા વર્તુળોની વાત છે. બધા વર્તુળો છે એ કેવા હશે ભાઈ? સમરૂપ હશે. આકારો સેમ છે પણ કદ નાના મોટા થાય, ત્રિજ્યા જેમ બદલા રાખે. પણ ત્રિજ્યા સેમ હોય અને વર્તુળ જ આપ્યું હોય તો આપણે એવું કહી શકીએ કે બે વર્તુળો એકરૂપ છે ભાઈ. તો અહીંયા એકરૂપની કોઈ ચર્ચા જ નથી. અહીંયા બધા જ વર્તુળોની વાત છે. તો બધા વર્તુળો હંમેશા કેવા હશે ભાઈ? સમરૂપ હશે, બરોબર છે? આ એક વર્તુળ આટલી ત્રિજ્યાવાળું છે, બીજું વર્તુળ આટલી ત્રિજ્યાવાળું છે. આકારો સેમ છે, કદ નાના મોટા હોઈ શકે છે. ક્લિયર છે? તો આને શું કહેવાય મિત્રો? સમરૂપ કહેવાય. આવી જ રીતના બધા ચોરસો એ સમરૂપ છે પણ સાઈઝ સરખી આપી દીધી હોય તો એકરૂપ થઈ જાય. ક્લિયર છે ભાઈ? તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 362મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. યામ ભૂમિતિનો ક્વેશ્ચન છે. ઉગમ બિંદુ એક આપેલું છે 0,0 નું p 3,4 નું અંતર મેળવો. મતલબ ઉગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર મેળવવાનું છે. યામ ભૂમિતિમાં તમને અંતર સૂત્રના આવ્યું જ હશે. x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર એને વર્ગમૂળમાં પૂરી દેવાનું ભાઈ. x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર એનું વર્ગમૂળ, આવું સૂત્ર થાય. પણ જ્યારે ઉગમ બિંદુથી તમને પૂછે ત્યારે તમે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી શકો છો ભાઈ. √x² + y². √x² + y². હવે x અને y શું? તો કે આજ જે બિંદુ આપ્યું છે તે, બરોબર છે? તો અહીંયા જોઈ ભાઈ 3નો સ્ક્વેર 9 થશે, 4નો સ્ક્વેર 16 થશે, 16 ને 9 25 થશે, 25 નું વર્ગમૂળ 5 થશે. તો આ 5 છે એ OP વચ્ચેનું અંતર થશે. OP છે એ મળી ગયું ભાઈ. કેટલો? તો કે 5 એકમ. ક્લિયર છે ભાઈ? તો આ C ઓપ્શનની અંદર તમને જોવા મળે છે 5. આવા બધા અલગ અલગ જે પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખશો તો તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકશો. બાકી અંતર સૂત્ર ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેશન કરો તો એ લાંબી પ્રક્રિયા થઈ જાય. આપણે ટાઈમ પણ બચાવવાનો છે. ટાઈમ મેનેજમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. 200 MCQ 180 મિનિટ, બરાબર છે? એટલે ખાસ યાદ રાખજો 54 સેકન્ડ બરાબર 1 MCQ થાય. રેડી? ચાલો નેક્સ્ટ 363મો ક્વેશ્ચન જોઈએ. tan a = 4/3 છે તો sin બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમે કાટકોણ ત્રિકોણ બનાવો એટલે ફટાફટ તમારું કામ થાય. આ a છે, આ b છે અને આ c છે, બરાબર છે? હું ઘણી વખત કહેતો હોય કે sin cos tan સાક પાક સાપા અને આ tan છે એટલે કે સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ જે ખૂણો છે એની સામેની બાજુ કેટલી છે? તો કે 4 છે અને પાસેની બાજુ 3 છે. તો આ 5 થઈ જશે પાયથાગોરસની ત્રિપુટી, બરાબર છે? તો sin પૂછ્યું છે તો sin માટે સાક, બરાબર છે? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5 છે. આનો ફાઇનલ જવાબ થશે 4/5. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે બી, બરાબર છે? બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય. રેડી છે ભાઈ? તો આવી રીતના ખાસ ત્રિકોણમિતિને પણ મજબૂત રાખવાનું છે જેથી કરીને ક્યાંય તકલીફ પડે નહીં. રેડી? તો 363મો ક્વેશ્ચન અહીં કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો 364. અહીંયા લખ્યું છે મિત્રો, જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. આ જમીન છે એના એક બિંદુએથી ટાવરની ટોચ, આ ટાવર છે તો એની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે ભાઈ? 30 ડિગ્રી છે. રેડી? આ ABC ટાવર છે એ શિરોલંબ સ્થિતિમાં હશે. જો બિંદુથી ટાવરનું અંતર 30 મીટર હોય, આ 30 મીટર છે તો ટાવરની ઊંચાઈ પૂછી છે, બરાબર છે? તો આ ક્વેશ્ચન છે લગભગ આની પહેલા એકવાર રિપીટ થયેલો છે, બરાબર? તો સામેની બાજુ અને પાસેની બાજુ તમારી પાસે હોય અને ખૂણો હોય, બરાબર? એક ખૂણો અને પાસેની બાજુ છે, તમારી સામેની બાજુની જરૂરિયાત છે તો સાપા એટલે કે tan ની જરૂરિયાત છે ભાઈ આપણે. તો tan 30 ડિગ્રી બરાબર
tan 30 ડિગ્રી બરાબર h/30 બરાબર tan 30 એટલે કેટલા થાય ભાઈ 1/√3 થશે 1/√3 બરાબર h/30 બરાબર અહીંયા લગભગ આની પહેલા ક્વેશ્ચન આવ્યો ત્યારે તમને અંતર પૂછ્યું હતું આ 30 આપ્યું હતું હે ને હા 30 સામે હોઈ જશે h બરાબર 30/√3 તો આવું તો કે ઓપ્શન લગભગ હશે જ નહીં ના હોય ઓપ્શન કોઈ દી હોય નહીં આવું શું કામ ના હોય કારણ કે છેદમાં √3 સંખ્યા ચાલે નહીં તો ઉપર નીચે આપણે કરણી લેવી પડશે મતલબ √3 વડે ગુણશું √3 વડે ભાગશું બરાબર છે એટલે 30√3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3 થશે એટલે 10√3 આપણો ફાઇનલ જવાબ થશે 10√3 સેન્ટીમીટર રેડી સોરી મીટર છે તો આ મીટરમાં રાખી દેશું 10√3 મીટર છે એ આપણો ફાઇનલ જવાબ થશે બરાબર છે તો અહીંયા તમને જોવા મળે છે સી ઓપ્શનની અંદર 10√3 મીટર રેડી તમે સામેની બાજુ પૂછી છે કે પાછળની બાજુ તો એ તમને ખબર હોવી જોઈએ ને મૂલ્ય પણ ખબર હોવા જોઈએ tan 0 ડિગ્રી tan 30 ડિગ્રી tan 45 ડિગ્રી tan 60 ડિગ્રી tan 90 ડિગ્રી આ બધાના મૂલ્ય માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો જ છે શોર્ટ ટ્રીક બરાબર જમણા હાથની અંદર બધા મૂલ્ય તમને સમાવેશ થાય છે તો એ તમે ખાસ જોઈ લેશો તો તમને ઘણો બધો ફાયદો થશે ચાલો નેક્સ્ટ 365મો ક્વેશ્ચન જોઈ ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે હવે એક વર્તુળ હોય અને કોઈ સ્પર્શક હોય વર્તુળનો સ્પર્શક આ એક સ્પર્શક માલ્યો છે તો આ વર્તુળને કેટલા બિંદુમાં છેદ હોય તમે જોવો જી ભાઈ આ એક જ બિંદુમાં છેદે ને ભાઈ એક જ બિંદુમાં છેદે વર્તુળને અસંખ્ય બિંદુઓ છે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે તો અસંખ્ય સ્પર્શકો ડ્રો કરી શકાય પણ વાક્ય કઈ રીતના છે વર્તુળનો સ્પર્શક છે ને એ વર્તુળને કેટલા બિંદુ છે તો સ્પર્શક પહેલા છે ને પછી વર્તુળ છે તો એ સ્પર્શકને કેટલા મતલબ વર્તુળને કેટલા બિંદુએ છેદો હોય સ્પર્શક તો કે એક બિંદુએ છેદે ક્લિયર છે તો માત્ર એક બિંદુમાં છેદે માત્ર એક બિંદુમાં છેદે ક્લિયર છે ભાઈ છેદિકા હોય તો બે બિંદુમાં છેદે બે બિંદુમાંથી પસાર થતી રેખા જેને છેદિકા કહેવાય છે રેડી છે બે બિંદુને જોડતો રેખાખંડ તો એને જીવા કહેવાય ભાઈ આવા અલગ અલગ પોઈન્ટ છે એ તમે ધ્યાનમાં રાખવાના છે 366મો ક્વેશ્ચન જોઈ ભાઈ 366મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ બરોબર છે જે આપણી મતલબ મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યું છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની પ્રિપેરેશન છે આ કોર્સની અંદર કરાવવામાં આવે છે બરોબર છે કઈ રીતના છે તો કે આ કોર્સ છે રેકોર્ડેડ ફોર્મમાં તમને જોવા મળશે રેકોર્ડેડ ફોર્મમાં 9મા અને 10મા ધોરણનું ગણિત છે આખે આખું આવી જશે એમાં કન્સેપ્ટની સમજૂતી છે પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે વિડીયો લેક્ચરની નોટ્સ છે ભાઈ દરેક લેક્ચરની નોટ્સ તમને જોવા મળશે ભાઈ 10મા ધોરણનું આખું સિલેબસ છે એ લગભગ ટેક્સ્ટબુક મુજબ કમ્પ્લીટ છે 9મા ધોરણની અંદર 8 ચેપ્ટર સુધી કમ્પ્લીટ છે બાકીના 4 ચેપ્ટર છે એ ટૂંક સમયની અંદર આવી જશે એટલે તમારે જાજુ ટેન્શન નથી લેવાનું એટલા માટે જ આ પ્રાઇસ છે અત્યારે આટલી છે ધીમે ધીમે વધશે બરોબર છે ઓરિજિનલ પ્રાઇસ 2499 છે એટલે એ પ્રમાણે ધ્યાનમાં રાખવું ભાઈ સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે તમને આ સિવાય અલગ અલગ મટીરિયલ પણ મળવાપાત્ર થશે MCQ પ્રેક્ટિસ શીટ છે એ પણ તમને મળશે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે પછી પ્રેક્ટિસ તમારે કરવી છે તો MCQ માટેની પણ પ્રેક્ટિસ શીટ તમને મળશે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે બરોબર છે આ સિવાય પણ ઘણું બધું મટીરિયલ છે મેથ્સનું મટીરિયલ છે સાયન્સનું મટીરિયલ મનોવિજ્ઞાનનું ટીચિંગ મેથડનું તો આ બધું મટીરિયલ છે તમને પ્રિલિમ્સ માટે ઉપયોગી 100% થશે અને મેથ્સ અને સાયન્સનું મટીરિયલ ટીચિંગ મેથડનું મટીરિયલ એ મેન્સ માટે પણ ઉપયોગી થશે ક્લિયર છે તો એ પણ તમારા માટે બેનિફિટ છે આ સિવાય મોક પેપર પણ આપણે મૂકવાના છે તો એ પણ તમને બેનિફિટ થશે અત્યારે હાલમાં 999 પ્રાઇસ છે ભાઈ બરાબર છે આ ઓફર જે ચાલે છે એ 20 એપ્રિલે કમ્પ્લીટ થશે તો આ ઓફરનો પૂરેપૂરો લાભ લેજો 6 મહિનાની વેલિડિટી વાળો કોર્સ છે બરોબર છે તો સેફમાં સેફ અને બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ટાટ સેકન્ડરીનું તમારું મતલબ કેરિયર છે ભવિષ્યનું સારામાં સારું કેરિયર બનાવવા માટે આ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે તો મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો ક્લિયર છે વધારે માહિતી માટે 84 600 ઉપર તમે સંપર્ક કરી શકો છો બાકી ડાયરેક્ટલી તમે એપ્લિકેશનમાંથી પણ કામકાજ કરી શકશો રેડી છે ચાલો આગળ વધીએ ભાઈ 366મો ક્વેશ્ચન જોઈએ જો વર્તુળની ત્રિજ્યા r હોય અને લઘુ વૃત્તાંશ θ હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું વર્તુળ હોય ને વર્તુળ એની અંદર લઘુ વૃત્તાંશ બને ક્ષેત્રફળની અંદર તો આવી રીતના છે ત્રિજ્યા r છે બરોબર છે થીટા ખૂણા માટે આપણે પૂછ્યું છે તો આ જે છે ને આ લઘુ વૃત્તાંશ આખા વર્તુળની ત્રિજ્યા છે ને એ કેટલી હોય 360 ડિગ્રી πr² હોય તો આપણે તો ખાલી થીટા માટે પૂછ્યું છે થીટા માટે પૂછ્યું છે એટલે આપણે એને વૃત્તાંશ કહીએ છીએ બરોબર છે લઘુ વૃત્તાંશ છે એટલે એ નાનો ખૂણો છે 180 કરતા બરોબર છે તો આ બેનો ગુણાકાર πr² થીટા છેદમાં 360 થશે ત્રિરાશી થઈ ગઈ બરોબર છે તો આ સૂત્ર થશે πr² થીટા છેદમાં 360 થીટા કેટલો છે એના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરોબર છે તો એ પણ તમે કામ કરી શકો છો πr² થીટા છેદમાં 360 જો આપણો એ ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે રેડી છે આ 2πr થીટા છેદમાં 360 તો આ તો લઘુ ચાપની લંબાઈનું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ છે આ તો કે સૂત્ર લગભગ આવું છે નહીં બરાબર એટલે ધ્યાનમાં રાખવાનું તો 366 ની અંદર સૂત્ર બેઝ ક્વેશ્ચન હતો રેડી છે ભાઈ હજી લાઈક કરવાનું બાકી રહી ગયું તો લાઈક કરી દેજો ભાઈ મૂંઝાતા નહીં
ચાલો 367મો ક્વેશ્ચન છે. જો ગોલકની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો પૃષ્ઠફળ પૂછ્યું છે. પૃષ્ઠફળ ત્રિજ્યા r બરાબર તમને 7 આપી છે. પૃષ્ઠફળનું સૂત્ર છે 4πr². બરાબર છે. પાઈના ટર્મમાં નથી એટલે આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. 4 × 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. આ 7 7 કટ થઈ જશે. 7 ચોક 28, 28 દુ 56, 56 ગુણ્યા 11. બરાબર, 11 ને નખો જ કરી દો જેથી કરીને ગુણાકાર કરવાનું સરળતા રહે. ગુણાકાર કેવી રીતના થાય તો કે 6 પછી આ બેનો સરવાળો 6 ને 5 11 નો એકડો વધી પડી 1. અહીંયા છેલ્લે 5 છે તો 5 ને 1 6, 616 સેન્ટીમીટર સ્ક્વેર થાય. 616 સેન્ટીમીટર સ્ક્વેર છે એ પૃષ્ઠફળનો જવાબ આવે. બરાબર છે, 616 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, એટલે આવી રીતના 11 નખો પાડી દો પછી તમે છેલ્લા ડિજિટથી તમે હિસાબ કરતા જાઓ એટલે તમને કેલ્ક્યુલેશન પ્રોપર થઈ શકશે. રેડી? ચાલો 368મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. બહુલક z છે, મધ્યક x બાર છે અને મધ્યક m વચ્ચેનો પ્રયોગ મૂલ્યક સંબંધ કયો છે? બરાબર, આપણે ખબર જ છે z બરાબર 3m - 2x બાર. તો આ સૂત્ર યાદ રાખવાનું છે ભાઈ. z બરાબર 3m - 2x બાર ડાયરેક્ટ તમને આપેલું છે ભાઈ. આના ઉપરથી કોઈ પણ બે તમને મધ્યવર્તી સ્થિતિમાનના માપ આપેલા હોય તો ત્રીજોનું તમે માપ મેળવી શકો છો. ક્લિયર છે? તો આના ઉપરથી બીજા ઘણા બધા પ્રશ્ન બનતા હોય તો આ પણ ધ્યાનમાં રાખવાનું. z - m બરાબર ખાલી જગ્યા m - x બાર. બરાબર, તો અહીંયા શું આવશે મિત્રો? 2 આવશે. આનો ગુણોત્તર પૂછી શકે છે. z - x બાર બરાબર ખાલી જગ્યા m - x બાર. આવો પ્રશ્ન પૂછી શકે છે. તો આની અંદર શું આવશે ભાઈ? 3 આવશે. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આવી રીતના અલગ અલગ પ્રશ્ન પૂછે. આનો ગુણોત્તર અહીંયા મૂકી દે, આનો ગુણોત્તર અહીંયા મૂકી દે. આ બેમાંથી મતલબ m - x બાર છે, આના ઉપર z - x બાર આપ્યું હોય અને પછી z - m પણ પૂછે તો z - x બાર તમને આપ્યું છે તો એના ઉપરથી m - x બાર મળી જાય. એની કિંમત આમાં મૂકી દો એટલે z - m મળી જાય. તો આ રીતના પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો. એવા પ્રકારના એક્ઝામ્પલો આવતા હોય છે તો એ ખાસ જોવો. બરોબર છે? પણ આ સૂત્ર તમને આવડતું હશે ત્યારે થશે z બરાબર 3m - 2x બાર. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 369મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી હોય ભાઈ? આ ક્વેશ્ચનનો આન્સર છે બધાનો કમેન્ટની અંદર આવવો જોઈએ ભાઈ. બરાબર છે? તો આમાં કાંઈ મારે જવાબ દેવાની જરૂર નથી. છતાં પણ આપણે કહીએ તો પશ્ચિમમાં કોઈ દી ઉગે નહીં તો આની સંભાવના કેટલી હોય ભાઈ? 0. અશક્ય ઘટના છે. અશક્ય ઘટના. રેડી છે? હાલો 370મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? પૂછડું વાંચવાનું. અહીંયા તો અત્યારે લખેલું છે કે એટલે કે અસમય સંખ્યા કઈ છે? સમય સંખ્યા નથી એવો પ્રશ્ન પૂછ્યો એટલે નથી ઉપર ફોકસ કરવાનું. જે સમય નથી તે. બરાબર છે? તો √4 તો કે આના બરાબર 2 લખાય તો આ તો સમય સંખ્યા છે. 22/7 તો આ p/q સ્વરૂપમાં છે તો આ પણ સમય સંખ્યા છે. 3.14 ભાઈ 3.14 પાઈ છે એ અસમય સંખ્યા છે પણ 3.14 જો પોઈન્ટ પછી ગણી શકાય. દશાંશ નિરૂપણ શાંત હોય, દશાંશ નિરૂપણ શાંત હોય ત્યારે એ સમય સંખ્યા છે. તો આ સમય સંખ્યા છે ભાઈ. ક્લિયર છે? તો આ એક √2 વધ્યું. √2 એટલે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા છે તો એ અસમય સંખ્યાની અંદર સમાવેશ થાય. 10મા ધોરણમાં √2 ને અસમય સંખ્યા સાબિત કરવાના દાખલા છે. બરાબર છે? એટલે એ પણ તમને આઈડિયા હશે. રેડી છે? ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા 370 લગી આપણે MCQ કમ્પ્લીટ કર્યા એટલે કે આજના લેક્ચરની અંદર આપણે 30 MCQ જોયા જેમની આ આન્સર કી છે. બરાબર છે? તમે ક્રોસ વેરિફિકેશન કરી શકશો કે કદાચ મારાથી નાના મોટી ભૂલ થઈ હોય તો અહીં તમે વેરીફાઈ કરી શકશો. ક્લિયર છે? બાકી અહીંયા તમારે આ મેં લખ્યું છે 341 થી 355 છે 9મા ધોરણના ક્વેશ્ચન છે અને 356 થી 370 છે 10મા ધોરણના છે. તમારે કેટલા સાચા પડ્યા છે એ એક ખાસ કમેન્ટની અંદર શેર કરી દેવું ભાઈ. બરોબર છે? એટલે મને પણ આઈડિયા આવે કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચનોથી વિદ્યાર્થીઓ મિત્રો એટલે કે જે શિક્ષક મિત્રો છે એને તકલીફ પડતી હોય છે તો એવા પ્રકારના ક્વેશ્ચન ઉપર આપણે વધારે ફોકસ કરીએ. બરાબર? જે બધાને આવડી જતા હોય એટલે મતલબ પૂરેપૂરા માર્ક આવતા હોય તો સમજી લેવાનું કે એવા પ્રકારના ક્વેશ્ચનોને હવે અહીંયા કંઈ રજૂ કરવાની જરૂરિયાત નથી. થોડાક હાઈ લેવલમાં જવું પડે. બરાબર છે? તો તમારે કેટલા માર્ક આવે છે એ તમે ખાસ એક કમેન્ટની અંદર શેર કરશો તો હું તમને આવી રીતના મતલબ હું ડિસિઝન લઈ શકું કે કેવા પ્રકારના MCQ મોકલવા જોઈએ. બાકી ઘણાના મેસેજ આવતા હોય સાહેબ થિયરેટિકલ કરાવો, કેટલા એમ કહેતા કેલ્ક્યુલેશન બેઝ કરાવો. બરાબર છે? તો આવી કમેન્ટો કરતા હોય તો હું કેવી રીતના નિર્ણય લઈ શકું? બાકી તો હું મારી રીતે તો ક્વેશ્ચનો તો અહીં રજૂ કરું જ છું પણ બધાના કમેન્ટની અંદર આન્સર આવશે કે સાહેબ મારે આટલા સાચા પડે છે, આટલા સાચા પડે છે તો એને ધ્યાનમાં રાખીને હું કંઈક એ પ્રકારના MCQ અહીં રજૂ કરી શકું. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ. તો અહીં મિત્રો 370 ક્વેશ્ચનો છે ટોટલ પૂર્ણ થાય છે. ખાસ લાઈક હજી તમે નથી કર્યું વિડીયોને તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા 13મો લેક્ચર છે ટાટ સેકન્ડરી મેથ્સ માટેના 9મા અને 10મા ધોરણના મિક્સ મસાલાવાળા MCQ છે એનો 13મો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. પાછા આપણે આ જ રીતના નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.